મૃતક મહિલાના નામે છેતરપિંડી કરી દસ્તાવેજો બનાવનાર જીતેન્દ્ર પરબત બારિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ઘોઘલા ગામના રહેવાસી જીતેન્દ્ર પરબત બારિયા અને તેમની પત્ની ચંદ્રકલા લાલજી વિરુદ્ધ નોંધાયેલ છેતરપિંડીના ગુનામાં આજે કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી. કોર્ટે જીતેન્દ્ર પરબત બારિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ તેમને અમરેલી જેલના હવાલે કરવામાં આવ્યા. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જીતેન્દ્ર પરબત બારિયા તથા તેમની પત્નીએ દસ્તાવેજોમાં કથિત રીતે છેતરપિંડી કરીને મૂળ ફુદમ ગામના રહેવાસી અને પોર્ટુગલની નાગરિકતા ધરાવતા સ્વર્ગસ્થ શીલાબેન સુંદરગી બીકાનું નામ અપનાવ્યું હતું. એટલું જ નહીં, તેમને તેમના સંતાનોના દસ્તાવેજમાં પણ માતાનું નામ બદલી નાખ્યાનો આરોપ છે. આ કેસમાં 4 દિવસ અગાઉ કોર્ટ દ્વારા પોલીસ કસ્ટડી મંજૂર કરવામાં આવી હતી. પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ આજે કોર્ટે તેમને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જીતેન્દ્ર પરબત બારિયાના વકીલ દ્વારા જામીન અરજી પણ કરવામાં આવેલ છે. આ અરજી પર આગામી 8 જુલાઈના રોજ કોર્ટ નિર્ણય લે તેવી શક્યતા છે.